કુંતા દેવીની ભક્તિ, પાંચે પાંડવોની ભક્તિ, દ્રૌપદીની એવી ભક્તિ, અને ઉત્તરાદેવી પણ દોડીને ભગવાનના ચરણે શરણ માંગી. નહીં તો ઉત્તરાદેવી પોતાના સસરાઓને બૂમ પાડી શકે, પાંડવોને કે મારું રક્ષણ કરો. દોડીને દ્રૌપદી પાસે જઈ શકે, મને બચાવો. કુંતાજી પાસે જઈ શકે, મને બચાવો. પણ કોઈની પાસે ના ગયા. દરેકનો પ્રેમ ભગવાન ઉપર છે, દરેકનો ભરોસો ભગવાન ઉપર. આપણે સૌથી પહેલા બધા ઉપાયો કરી જોઈએ, અને જ્યારે હાથ હેઠા પડે કે હવે કંઈ કામ, ત્યારે ભગવાન યાદ આવે. દ્રૌપદીથી એક બાર ભૂલ થઈ ચિરહરણ વખતે. જ્યારે દુશાસન મને પકડીને લાવે છે સભામાં, અને દુર્યોધન કહે છે કે આના વસ્ત્ર ઉતાર, તો દ્રૌપદી સૌથી પહેલા બૂમ પાડે છે મારા ધૃતરાષ્ટ્રને. ધૃતરાષ્ટ્ર તો આંધળો છે, પણ દ્રૌપદી કહે છે તમે અંધ છો પણ સાંભળો છો કે નહીં, તમારી કુલવધુની આબરૂ લૂંટાય છે બરી સભા. પણ ધૃતરાષ્ટ્ર હૃદયથી બહુ દુષ્ટ છે. ભલે આંખે નથી જોતો પણ સાંભળે છે તો કરો ને. દીકરાને નાનો પડાય કે ખબરદાર એવું ન કરતો, પણ મૂંગો મર્યો ભલે થાય એમ, દાનત ખોટી ને. રાજ સિંહાસનમાં બેઠેલો સમ્રાટ જો ન્યાય ન આપે અને ઘરની બહુને ન્યાય ન મળતું હોય તો બીજા લોકો શું આશા રાખે? દ્રૌપદીની આશા તૂટી ગઈ તો ભીષ્મ દાદાને બૂમ પાડ્યું કે દાદા તમે બેઠા છો ને આવું થાય છે, શું મને ન્યાય નહીં આપો? હવે દ્રૌપદી જાય ધૃતરાષ્ટ્રને ભીષ્મ દાદાને બૂમ પાડી તો દુશાસન થોડું ગભરાઈ ગયો, કારણ કે વડીલોની બીક તો લાગે ને. પણ ભીષ્મ આમ ઊંધું ગાલીને બેસી ગયા, કંઈ બોલ્યા નહીં. કેમ ન બોલ્યા? ભીષ્મ પ્રતિજ્ઞામાં બંધાયેલા છે. ભીષ્મે પોતાના બાપા શાંતનુને પરણાવવા માટે આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા કરી. આ એક બહુ આશ્ચર્ય છે ને. ભીષ્મ એ વખતે પોતે યુવાન થઈ ગયા હતા. પોતાની પરણવાની ઉંમર હોય એ વખતે બાપાને પરણાવવા માટે છોકરો આજીવન કુંવારો રહેવાનો વ્રત લે. તમને એવું લાગે છે કે અત્યારે રાજકોટમાં એક નીકળ્યો 8 વર્ષનો બાપો કે મારે પરણવું છે, છોકરો કે હું કન્યા ગોતી લાવ. છોકરો કહે હાઠે બુદ્ધિ નાઠે, કેવું છે ને. છોકરો કહે છે મારા માટે ગોતો, અકલ છે કે નહીં? ભીષ્મ દાદાનો હૃદય બહુ લાગણીશીલ છે. પોતાના પિતા માટે એમને બહુ આદર છે. વાંધો નહીં, ભલે એમને પ્રતિજ્ઞા કરી આજીવન કુંવારો રહીશ, પણ જોશમાં બીજી 2 પ્રતિજ્ઞા કરી હતી બહુ ખોટી હતી. બીજી પ્રતિજ્ઞા લીધી કે હસ્તિનાપુર સામ્રાજ્યનું આજીવન હું રક્ષણ કરીશ. ત્રીજી પ્રતિજ્ઞા દી આ સિંહાસનમાં જે પણ હશે એને મારા બાપની જેમ આદર આપીશ. એ વખતે ભીષ્મને ખબર નથી કે ધૃતરાષ્ટ્ર જેવા નાલાયક અને દુર્યોધન જેવા દુષ્ટ પેદા થવાના છે, અને આ બધાને બાપ માનીને બેહી રહેશે ને ઘરની બહુઓને લુગડા ઉતારશે. પ્રતિજ્ઞાને લીધે બોલાતું નથી. બાપની જેમ આદર આપે છે ને કેમ કે આ શું કરો છો? ઘણા લોકો કઈ ભગવાન શ્રી કૃષ્ણ ખોટું બોલી જાય, વચન ભંગ કરી દે. હું તમને પૂછું છું, ભીષ્મની સત્યવાદિતા હારી કે કૃષ્ણનું ઝૂઠ હારું? સત્ય બોલવું, વચન બોલ્યા પછી પાડવું, ચોક્કસ સત્યને આગ્રહી રહેવા. પણ સત્ય જ્યારે ઝેર બની જતું હોય,
તો તે વખતે નિર્ણય બદલવા. શબ્દની જડતામાં ના પડી જવું. માણસ બુદ્ધિમાન પ્રાણી છે, પણ માણસમાં અમુક જાતની ખોટો એવી છે નૈસર્ગિક કાયમની. કોઈ પણ અતિમાં જતો રહે, કોઈ પણ રૂઢી પકડી લે તો છોડે નહીં, કોઈ પણ વ્યસન પકડી લે તો છોડે નહીં. એના દુર્ભાગ્યો. શાબ્દિક સત્ય કરતા વ્યવહારિક સત્ય વધારે શ્રેષ્ઠ હોય છે. ઘણા લોકો અમને એવા પ્રશ્ન કર્યા, રામકથા સાંભળતા સાંભળ્યું કે ભગવાન રામ એક બચની છે. ભગવાનનું વચન રઘુકુલ સદા ચલ્યા ઈ પ્રાણ જાય પર વચન. અને ભગવાન જેમ એક બચની છે એમ ભગવાન રામનો બાણ પણ અમોઘ છે, કોઈ દી નિષ્ફળ ના જાય. બરાબર છે. પણ ભગવાન રામ ખીજાય છે સુગ્રીવ ઉપર. તે વખતે લક્ષ્મણને કહે છે કે જે બાણથી મેં બાલીને માર્યો તો કાલે અને મારીશ. તો પછી લોકો પૂછે છે કે રામનું વચન મિથ્યા ન જાય તો સુગ્રીવ કેમ મારી ન નાખ્યું? હવે આ જો જડતા છે કે નહીં, આ બુદ્ધિમત્તા છે. ઘણી વાર બાપને ગુસ્સો થાય છે અને છોકરાને ગુસ્સામાં બોલી જાય છે કે મારી નાખીશ, તો રઘુકુલની સદા ચલી એ કરી નાખું? મિત્રો મિત્ર ઝઘડી પડે છે, હું તને મારી નાખો એમ જ કહી દે. ખીજાય એટલે ગુસ્સા એટલે મારી નાખવા. આ તો મૂર્ખતા છે, વચનબદ્ધતા થોડી છે, સત્ય થોડી છે. ભલે એમને લાગણી પ્રતિજ્ઞા કરી હતી કે બાપને જેમ આદર આપીશ, પણ આવા દુષ્ટ પ્રગતિના છોકરાઓ પાક્યા હોય અને ઘરની બહુ દીકરીઓને આ દુર્દશા કરતા હોય તે વખતે સત્યનું ઠૂઠું પકડી રાખવું, શબ્દો પકડી રાખવા કે જીવનની વાસ્તવિકતા પકડી રાખવી. એટલે શાબ્દિક સત્ય કરતા જીવનનો વ્યવહારિક સત્ય વધારે શ્રેષ્ઠ છે, અને જીવનના વ્યવહારિક સત્ય કરતા પરમ સત્ય વધારે શ્રેષ્ઠ છે. આત્માનું સત્ય કે આ જગત આખું મિથ્યા છે, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. સંસાર તો માત્ર એક સપનું છે, એમાં શું સત્ય ને શું અસત્ય. અહીંનું સત્ય પણ વ્યર્થ છે, અસત્ય પણ વ્યર્થ છે, પણ એ અનુભૂતિ થાય ત્યારે. સ્વપ્નમાં તમે સાચું બોલ્યા તો હું કિલ્લો તોડી લીધું, અને સ્વપ્ન તમે જૂઠ બોલી ગયા તો હું ધરતી ફાટી ગઈ. શું થઈ ગયું? લોકો જે મૂર્ખ છે, નથી સમજી શકતા, એ લોકો શ્રી કૃષ્ણ ઉપર આંગળી છે. ભીષ્મની પ્રતિજ્ઞા, ભીષ્મની શાબ્દિક સત્યવાદિતા આ વિનાશ ઊભું કર્યું. અને ભીષ્મ જો પ્રખર વિદ્વાન અને જ્ઞાની વ્યક્તિ, ભીષ્મ જો એકદમ પવિત્ર ચરિત્ર વ્યક્તિ, ભીષ્મ જો ત્યાગી વ્યક્તિ, એ હયાત હોય વડીલ તરીકે, નજરની સામે આખો ખાનદાન સત્યાનાશ પામે, બરબાદ થાય, અને શબ્દનું ઠૂઠું પકડીને બેઠે કે હું બોલ્યો છું, હું નહીં ફરું. આપ સમજી શકો છો. હું એમ નથી કહેતો કે ભીષ્મ ખરાબ છે, પણ ભીષ્મની સમજણ અટવાઈ ગઈ. ભીષ્મની સમજણમાં જડતા આવી ગઈ. જડતા કોઈ જગ્યા સારી નહીં. કેમ? આખું જગત ગતિશીલ ને પરિવર્તનશીલ છે. આખું જગત ક્ષણ ક્ષણ પરિવર્તન પામે છે, અને આ પરિવર્તનમાં અમે જડતા પકડી લઈ કોઈ પણ બાબતમાં. સત્સંગનું મતલબ જ એ છે કે જ્યારે વાસ્તવિક સત્ય સમજાઈ જાય અને વ્યક્તિ યથાર્થ સત્યને પકડે, સંસ્કારને નહીં, ટેવને નહીં, જડતાને નહીં, વાસ્તવિક સત્યને પકડે. આ વાર્તાઓ ભાગવતમાં એટલા માટે મૂકવામાં આવી છે. ભગવાને ભલે બોલ્યા હતા કે હું શસ્ત્ર નહીં ઉપાડું,
પણ શું યુદ્ધના અંતમાં પાંડવોને વ્યર્થમાં મરી જવા દેવું? જ્યારે એક ધાર્મિક શાસકની જરૂર છે, તમામ ક્ષત્રિયો મરી પરવાર્યા છે, ત્યારે પાંડવોને ખલાસ કરીને આ દુનિયાને શું આપવું છે? શબ્દનું ઠૂઠું પકડી રાખવું? હું શસ્ત્ર નહીં ઉપાડું એ પ્રતિજ્ઞા પકડી રાખી પાંડવોને મરી જવા દેવું? પરીક્ષિતને મરી જવા દેવું? નહીં. ઋગ્વેદ કહે છે કે પોતાની અથવા કોકની જિંદગી બચાવવા માટે ખોટું બોલવું પડે તો બોલજો, કારણ કે જીવનથી વધારે મૂલ્યવાન બીજું કંઈ હોતું નથી. જીવન છે તો બધું છે. બોલો, તમે કહો છો સોનું બહુ મોંઘું, કહો છો ને? તમે કહો છો જમીન બહુ મોંઘી, પણ તમે છો એટલે મોંઘી છે ને. તમે નહીં હો તો શું ભાવ હશે? ધારો કે દુનિયામાં ક્યારેક એવું બને કે બીજા બધા પ્રાણીઓ હોય, એમને બધું હોય, ખાલી માણસ દુનિયામાંથી જતો રહ્યો હોય, તો ઈમાનદારીથી બોલજો, જમીન શું ભાવ હશે? સોનું શું ભાવ હશે? હવે રાજકોટમાં ગાયો તો ઘણી રખડે છે, કૂતરાએ ઘણા લોકો રાખ્યા છે. સાચું બોલજો, કોઈ દી એને કીધું કે અમને એક વીટી કરાઈ આવો? કદાચ તમે હોનાના ઘરેણા આ પ્રાણીઓને આપો તો પોદરા કરીને જતા રહેશે. હોનું મોંઘું હશે? જમીનની કિંમત દેશે કોણ? માણસ સિવાય. અને લેશે કોણ? દુનિયામાં કંઈ પણ વસ્તુ જો મોંઘી હોય તો માણસને લીધે છે. પણ અજ્ઞાનના કારણે માણસ હાવ દોકડાનો થઈ ગયો, ત્રાબિયાના તેર, અને બીજું બધું મોંઘું થઈ ગયું. ઉત્તરાદેવીનું રક્ષણ ભગવાન કર્યું, પાંડવોનું રક્ષણ કર્યું. ભગવાન પાંડવો પાસે વિદા માંગે છે કે હવે હું દ્વારિકા જઉં છું. કેમ કે મને 6 મહિના થયા. ભગવાન યુદ્ધથી પહેલા આવી ગયા હતા અને યુદ્ધ પત્યા પછી પણ 3 મહિના રોકાણા. કેમ કે યુધિષ્ઠિરની રાજ વ્યવસ્થા જ્યાં સુધી બરાબર ચાલતી ન થાય, આટલો ભયંકર વિનાશ થયો છે. યુધિષ્ઠિર પણ બહુ દુઃખી હતા આ વિનાશને લીધે. આનું જરૂર હરખું થાય પછી હું દ્વારિકા જાઉં. હવે તમે જાણો છો કે દ્વારિકાનું કેટલો મોટો સામ્રાજ્ય અને ભગવાનનું પોતાનું એટલો મોટો પરિવાર. અઠવાડિયાની રજા પાડી હોય તો અઘરી પડે. અને ભગવાન 6 મહિનાથી દ્વારિકાની ખબર પણ પૂછી નથી કોઈની પાસે. એટલા ઓતપ્રોત થયા કે પાંડવોનો એટલો પ્રેમ છે. પણ ભગવાને જ્યારે વિદા માંગે છે કે હવે હું જઉં, તો પાંડવોના નેત્રમાં અશ્રુ આવ્યા છે કે ભગવાન આપને કઈ રીતે વિદાય આપીએ? પ્રાણોએ વિદાય આપીએ સહેલી લાગે, પણ આપને આવું જો કહેતા જીવ ન ચાલે. ભગવાન શ્રી કૃષ્ણ કરતા વધારે પ્રિય અને શ્રી કૃષ્ણ કરતા વધારે સુંદર બીજો કોઈ હોઈ શકે નહીં. પણ મહેમાન ગમે એટલું વાલું હોય, ભાઈ વિદાય તો આપવી પડે એક દિવસ. ભગવાન જ્યારે વિદા થાય છે તો વખતે પાંડવ અને દ્રૌપદી ભગવાનને રજા આપે છે, પણ માતા કુંતા દેખાતા નથી. ભગવાન આમ તેમ નજર દોડાવી કે ફોઈબા દેખાણા નહીં. કદાચ તબિયત અસ્વસ્થ હોય અથવા ભૂલી ગયા હોય, પણ હવે મારે રોકાવું નથી, હું તો નીકળું છું. કુંતાજીને ભગવાન ઉપર બહુ પ્રેમ છે. શ્રી કૃષ્ણ યાદ આવે તો પોતાના 5 ભૂલાઈ જાય, એટલો પ્રેમ છે. શુદ્ધજી કહે છે સંસારની રીત છે, સ્વાર્થ વગર કોઈ પ્રીત કરતું નથી. સુર નર મુનિ સબ કઈ અહરીતિ, સ્વાર્થ લાગ કરે સબ પ્રીત. સ્વાર્થ મીત સકલ જગ માહી, સપને પ્રભુ પરમાર્થ નહીં. તુલસીદાસજી તે હદ બટાવી ગયા. કહે છે સ્વપ્નમાંય પરમાર્થ નથી. આ જગતમાં બધે સ્વાર્થની જ પ્રીતિઓ છે. તમે ભલે એમ કહેતા હો કે સાધુ સંત પરમાર્થનું કરે છે, પણ ના, આ શાસ્ત્રો તો ના પાડે છે. સુર નર મુનિ. કુંતાજીને પણ ભગવાન ઉપર પ્રેમ લાગ્યું. કેમ તો કે જ્યારે પાંડુ રાજા વનમાં ગુજરી ગયા,
માદ્રી એમની સાથે સતી થયા અને કુંતાજી 5 દીકરાઓને લઈને રાજમહેલમાં પાછા આવ્યા. તો પાંડુ રાજા તો 5 વર્ષથી વનમાં જ હતા. પોતાનું સિંહાસન ધૃતરાષ્ટ્રને સોંપીને ગયા હતા ટેમ્પરરી. હું વનમાં જઈને થોડો લાંબા સમય સુધી એકાંતમાં રહેવા માંગુ છું, ત્યાં સુધી સિંહાસનમાં તમે બેસો. પણ ધૃતરાષ્ટ્રને તો ફાવી ગયું. અચાનક પાંડુ રાજા મરી ગયા તને એમ થયું કે હવે ગાદી મારી. પણ મોટો પુત્ર યુધિષ્ઠિર છે, પાછો હક યુધિષ્ઠિર નો લાગે. એટલે ધૃતરાષ્ટ્રના હૃદયમાં આઘાત લાગ્યો કે પાછું યુધિષ્ઠિર સંભાળવા લાયક થશે તો મારે ઉતરી જવું પડશે અને ઊભું પડશે. આ તો રાજકારણના ખેલ હો. કુંતાજી 5 છોકરાઓ લઈને મહેલમાં આવ્યા. ધૃતરાષ્ટ્રે પહેલું જ વાક્ય એમ કીધું કે આ છોકરાઓ કોના ઉપાડી લાવી? મારા ભાઈને તો કોઈ છોકરાઓ જ નહોતા. કે આ બધાને એમના દીકરા માનવું તો ગાદી દેવી પડે ને. પહેલાથી જાહેર કરી દો કે મારા ભાઈનું કોઈ સંતાન જ નથી, ગાદી આપણી. લોકો કહે છે રાજકારણીઓ આવું બોલે તેવું આજના નહીં, કાયમના એવા છે. રાજકારણમાં દુર્ભાગ્યથી સદીઓમાં ક્યારેક એકાદ હારા માણસો પ્રવેશે છે. બાકી રાજકારણનો સ્વભાવ જ છળ કપટનો છે. કુંતાજીને બહુ આઘાત લાગ્યો કે મારા સંતાનોને કહે છે કોક ન ઉપાડી લે. વનમાં બધા સંતો જેમની વચ્ચે પાંડુ રાજા રહેતા હતા એ બધા ભેગા થઈને ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. ધૃતરાષ્ટ્રને ધમકાવ્યા કે કેમ એમ બોલો છો કે આ બાળકો પાંડુ રાજાના નથી? અમે સાક્ષી છીએ, અમારી વચ્ચે રહેતા હતા, આ પાંડુપુત્રો છે. ધૃતરાષ્ટ્રને બીક લાગી કે આ સંતો જો શ્રાપ દેશે તો મારું બધું ખેદાન. એટલે પછી સ્વીકારી લીધું કે મારી ભૂલ થઈ, હું નહીં બોલું. હવે ચાલો સ્વીકાર તો થઈ ગયા, પણ અંદરથી દાનત ખોટી હોય તો જીવતા નહીં. કુંતાજીને એમ લાગ્યું કે મારા છોકરાઓ જીવતા નહીં રહે. તો કુંતાજી પોતાના સગાવાલાઓ પાસે વિનંતી કરી કે મને કોઈ આશરો આપો. આ મહેલમાં છોકરાઓ સુરક્ષિત નથી. પણ એક પણ સગાવાલાએ કુંતાજીને આશરો ન આપ્યો. સૌથી વધારે ભરોસો હોય દરેક સ્ત્રીને પોતાના ભાઈનો કે મારો ભાઈ તો મને ટેકો કરશે. પણ કુંતાજીના સગા ભાઈ વસુદેવજી, અને એમની હાલત કેવી ખરાબ. કંસે જેલમાં પૂરેલું, એક બાળક જન્મે એને મારી નાખે. છેલ્લે શ્રી કૃષ્ણ જન્મ્યા અને અડધી રાત્રે મૂકી આવ્યા તો દેવકીજીનું કોઈ સંતાન બચ્યું છે એ પણ કોઈને ખબર નથી. પણ શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા અને કંસને માર્યું. એ વખતે બીજા દિવસે જ અક્રૂરજીને હસ્તિનાપુર મોકલી ફોઈબાને સંદેશો કઢાવ્યો કે ચિંતા ના કરશો, હું તમારી રક્ષા કરીશ. પાંડવ મારા ભાઈ થાય છે, દુનિયામાં ગમે ત્યાં હું મારી નજર હસ્તિનાપુર રહેશે. અને ધૃતરાષ્ટ્રને સંદેશો કઢાયો કે કહેજો કે કંસને મારવા માટે મારે લાકડી નથી લેવી પડી. જો મારા પાંડવોને કંઈ પણ અનિષ્ટ થશે તો તમારી ખબર કાઢી લઈશ, સમજી લેજો શું કરીશ. ધૃતરાષ્ટ્ર ભયભીત થયો આ સંદેશો સાંભળીને કે જે વ્યક્તિએ રમતમાં કંસ જેવી હસ્તીને મારી નાખી હોય એની સામે બેર લેવાય. એટલે પાંડવ જીવતા બચ્યા. કુંતાજીને હવે ખબર પડી કે મારો ભત્રીજો જીવે છે. ખબર નથી ને રમાડવા ગઈ હોત. જેને હું ઓળખતી પણ નથી, જેનું મોડું નથી જોયું, એને મારી ખબર કાઢી મારો સહારો થયો. થોડા દિવસ પછી શ્રી કૃષ્ણ મળવાયા કુંતાજીને, ફોઈબાને, અને આને ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જોયું. એમની કરુણા, એમનો પ્રેમ, અને કુંતાજીનો હૃદય શ્રી કૃષ્ણને સમર્પિત થયો. જ્યારે ભગવાન આવે છે ફોઈબાને પગે લાગે, ફોઈબા એમને હૈયે લગાડે. પ્રેમ રોકી ન શકે એટલે આંખમાંથી અશ્રુની ધારા વહી જાય, ભગવાનના વાંકડિયા વાળ ભીંજાય. જ્યારે વિદાય આપે ત્યારે પણ આ દશા થાય. પણ મહાભારતના યુદ્ધ પછી કુંતાજીને ખબર પડી કે ખાલી મારા ભત્રીજા નથી, આ તો સ્વયં પરમાત્મા છે. સુતજી મહારાજ કહે છે એટલે જ કુંતાજી મહેલમાં વિદાય ન આપી,
પણ ગુપ્ત રસ્તેથી નીકળીને નગર બહાર આવી ગયા રસ્તા ઉપર. હવે તો કુંતાજી રાજમાતા છે. રાજમાતા બહાર નીકળે તો આગળ પાછળ સેવકો હોય, રક્ષકો હોય, પણ કોઈને વાત કર્યા વગર ગુપ્ત રસ્તેથી એકલા નીકળી ગયા. ભગવાનનો રથ જ્યારે હસ્તિનાપુરથી બહાર નીકળ્યો તો નજર પડી કે ફોઈવા રસ્તામાં એકલા ઉભા છે. કોઈ ખાનગીમાં વાત કરવાની રહી ગઈ હશે લાગે છે. ભગવાન રથમાંથી ઉતરીને પગે લાગવા ગયા. અત્યાર સુધી ફોઈમાં આશીર્વાદ દેતા હતા, પગે લગાડતા હતા. આજે સામે દોડીને પગે લાગ્યા. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતમ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ. હે આદિ પુરુષ, હે નારાયણ, હે ઈશ્વર, હે ભગવાન, અંતરને બહાર સર્વત્ર રહેનારા પરમાત્માને મારા પ્રણામ, મારા વંદન. ભગવાન હસે છે કે ફોઈવા આ શું કરો છો? ભાન ભૂલ્યા છો? માથે હાથ મૂકો, મને પગે કેમ લાગો છો? કુંતાજી ભગવાનની સામે જોઈને રડ્યા છે કે ગોવિંદ આજ સુધી ઓળખતી નથી એટલે પગે લગાડતી. અજાણતા અપરાધ થયું, શું ક્ષમા નહીં કરો? મને હવે ખબર પડી આપ કોણ છો. તો ફરીથી પગે લાગ્યા. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. જે નામથી ભગવાનને બોલાવતા હતા એ બધા નામ લે છે. કૃષ્ણાય, વાસુદેવાય, દેવકી નંદનાય, નંદ ગોપ કુમાર. હે નંદનંદન, હે દેવકી નંદન, હે વાસુદેવ, હે કૃષ્ણ, હે ગોવિંદ, મારા વંદન છે. ભગવાન સમજી ગયા કે ફોઈબા ઓળખી ગયા છે તો ચૂપચાપ ઉભા. ફોઈબાને થયું કે જેટલી વાર પગે લગાડ્યું છે એટલી વાર પગે લાગેલો. નમઃ પંકજ નાભાએ નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજાગ્ર. જેમના ચરણ કમળ જેવા, હાથ કમળ જેવા, નેત્ર કમળ જેવા, નાભી માં કમળ ઉત્પન્ન થાય, હે પદ્મનાભ મારા પ્રણામ સ્વીકાર. કુંતાજી ભગવાનને પ્રણામ કરે, સ્તુતિ કરે છે. તાશિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધા. ભગવાન હું કેટલી ભાગ્યશાળી છું, સગી માં કરતા વધાર મને સાચવ્યા. દેવકીજીને પોતાના સંતાનોને મરતા જોવું પડ્યું, કંસે મારી નાખી, પણ મારા પાંચમાંથી એકને પણ ના મરવા દીધો. આટલી કરુણા મારા ઉપર. ભરી સભામાં જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, ભગવાન આપે રક્ષા કરી. 13 વર્ષ મારા પુત્રો બન બન ભટક્યા, આપે બચાવ્યા. કુંતાજી ભગવાનને કોઈ ઠપકો નથી આપતા કે કોઈ માંગણી નહીં કે દુઃખની ફરિયાદ નહીં, પણ ભગવાનની કૃપા યાદ આવે છે કે મારા પુરુષાર્થ, મારા પ્રારબ્ધ તો બહુ ખરાબ હતા ભગવાન, મારા નસીબમાં તો શું કહું, પણ આપની કરુણા હતી તો આજે મારો પુત્ર હસ્તિનાપુરનો સમ્રાટ થઈ રહ્યો. કુંતાજી રડતા રડતા કહે છે, ભગવાન મારી મમતાની દોરીઓ કાપી નાખો. સ્નેહ પાસમી મમ છંદી દૃઢમ પાંડુ શિવિષ.
એક બાજુ મારા સંતાનોની મમતા, એક બાજુ મારા પિયરિયાની મમતા, હું મમતાની દોરીમાં ખેંચવું છું બંને બાજુ. પ્રભુ, એ મારી મોહની દોરી કાપો, જેથી હું આપના ચરણે આવી શકું. કોઈમાં કહે છે કે આજ સુધી માંગવાની જરૂર નથી પડી, બગર માંગ્યા મળ્યું છે, પણ આજે કંઈક માંગુ છું, આપશો? ભગવાન કહે છે કોઈ વાત મારા માટે ના હોય, બોલો જલ્દી. કોઈમાં દુઃખ માંગે છે. વિપદા સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત્સ્યા પુનર્ભવ દર્શનમ. મારા જીવનમાં ડગલે ને પગલે વિપત્તિઓ અને દુઃખ આવજો, બસ આટલું વરદાન આપો. ભગવાન કહે છે ભાઈ મેં આખી જિંદગી દુઃખ ભોગવ્યા છો, હવે પાછા માંગો છો, ભાન નથી ગુમાવ્યું ને. કુંતાજી કહે છે ભગવાન જીવનનો અનુભવ કહે છે કે દુઃખ બગર આપને યાદ નથી આવતી. અમે સુખ આપીને જાઓ છો તો આપને ભૂલી જઈશ. સુખ પાછા લઈ લો, મારા દુઃખ પાછા આપતા જાઓ, કે જેથી બાર બાર આપનું સ્મરણ થાય તો હું બહુ સાગર પાર કરી શકું. ભગવાન સમજી ગયા કે કોઈ બાદ દુઃખ મારા સ્નેહ માટે, મારા સ્મરણ માટે માંગે છે. એમને સુખ નથી જોઈતું, મારું પ્રેમ જોઈએ છે, મારી કરજ. આપણું ઊંધું છે, આપણને ભગવાનની જરૂર નથી, સુખની જરૂર છે. એટલે જ્યારે જ્યારે ભગવાન પાસે બેસીએ તરત જ માંગણી શરૂ કરીએ. દુઃખ આવ્યું નહીં કે ભગવાનની સામે રડ્યા નહીં કે આ લઈ લો જલ્દી. તારે કુંતાજી કહે છે કે મનુષ્યનો સ્વભાવ છે કે દુઃખ બગર ભગવાનને મળે છે. જ્ઞાની પુરુષો કહે છે કે ખરેખર જો જીવનને સત્સંગ મળ્યો હોય તો દુઃખ ભજન કરવાની ઔષધિ બની જાય છે. જેમ બીમારીમાં કડવી દવા સ્વાસ્થ્ય આપનારી હોય છે, એમ ભવરોગ જ્યારે અંતરમાં થયા હોય તારે દુઃખની કડવી દવા, ભવસાગર પાર કરવાની ઔષધિ અને ભગવત સ્મૃતિ માટે પથ્ય છે. એટલે કબીરદાસજી કહે છે કે દુઃખ में सुमरन सब करे, सुख में करे न कोई, और जो सुख में सुमरन करे तो दुख काहे को. જો મેં સુખમાં ભગવાનને ભેગા રાખ્યા હોત તો આ દાડા હું કામ જોવા પડ્યા હોત. અમે એને ભૂલ્યા એટલે તો ભટક્યા. અને માણસ જેટલો બધા સુખમાં હોય એટલું પાપ કરી બે. કેમ? અભિમાન હોય, વિવેક ગુમાવે. સુખમાં માણસને પિકનિક યાદ આવે, પાર્ટીમાં જવાનું ગમે, ઘરેણા ગાંઠા ગમે, ફેશન ગમે, સજાવટ ગમે, હરવું ફરવું ગમે. કોને ભગવાનનું મંદિર ગમે? કોને માળા ખરવી ગમે? એટલે મહાપુરુષો કહે છે દુઃખ ઔષધિ છે ભજન કરવા માટે. ભગવાન સમજી ગયા કે મારો સ્નેહ જોઈએ છે. ભગવાન કહે છે કોઈ વાત તમારી ઈચ્છા પૂરી કરીશ. હવે લોકો, ઘણા લોકો અમાર્થ કાઢે છે કુંતાજી દુઃખ માંગ્યા અને ભગવાને આપી દીધા. આ ભગવાને એટલી ખબર નથી પડતી. દુઃખ નથી આપ્યું, ભગવાને પોતાની ભક્તિ આપી છે. તમારે જે જોઈએ છે મળશે. હું એક બાર ખંભાત પાસે ધુવારણ છે, વીજળીનો પાવર હાઉસ, આ ગામ ગયો તો ત્યાં કુંતા માતાનું મંદિર છે મહીસાગર કાંઠે. નામ છે ડોસલી માતાનું મંદિર. સાંજે ફરવા નીકળ્યા તો મંદિર નાનકડું છે. ચોગાનમાં લગ બની તો 50-60 નારિયેલ પડ્યા હતા એમને. મેં પૂછ્યું કે ભાઈ આ નારિયેળ કેમ એમને પડ્યા છે? કે તો લોકો તોરણ બાંધે ને, કે તો પછી નારિયેળ વધેરીને પ્રસાદી કરતા. આ કેમ એમ ફેંક્યા? તો લોકો કઈ બાપુ તો ડોસલી માતાનું મંદિર, લોકો નારિયેળ એમને એમ ફેંકી જાય છે. ડોસલી માતા એટલે કઈ માતા? તો કે કુંતા માતા. હા, કુંતા માતાનું મંદિર કોને બનાવ્યું? તો કે અમને કંઈ યાદ નથી, અમારા બળવાઓ પણ 3-4 પેઢી પહેલાથી પૂછતા આવ્યા છે. આ તો ઘણું જૂનું છે. તો કે નારિયેળ કેમ એમ બધા નાખી દે? તો કે આ દુખડાના નારિયેળ. દુખડા કે આજુબાજુના 50-60 ગામમાંથી કોઈને પણ દુઃખ પડે તો લોકો એક નારિયેળ લઈને આવે છે, શ્રીફળ, અને માથે હાથ વખત ગોળ ગોળ ફેરી
અને માતાજીને કહે તમે ભગવાન પાસે દુખડા માંગ્યા તો અમારા ઘરે દુઃખ આવ્યું છે, લ્યો લઈ લ્યો, એમ કહીને મૂકીને જતો રહે. એ નારિયેળ એ છે કે આ નારિયેળ કોણ ખાય, એની પ્રસાદી કરાય? તમે કીધું હાલે રોજના ઘણા હોતા હશે, પછી નારિયેળ શું થાય? તો લોકો હસે ખડખડાટમાં. કેમ? તો કે અંધારું થાય ને તો દારૂડિયા આવે, ઉપાડી લઈ જઈને વેચી મારે પી જાય. કે તમને નડે છે, ઓલા નથી નડતા. મને નવી લાગી કે હજી સુધી તમે ડોહીમાને વાંહે પડ્યા છો, આ તમારા પોટલા નતા માંગ્યા, એને ભગવાનનો પ્રેમ માંગ્યું હતું. તો કે જે હોય, પણ અમારે માન્યતા એવી છે, લોકોના દુઃખ ઓછા થાય છે, શ્રદ્ધા હોય તો થાય. તો કુંતાજીએ દુઃખ ભોગવા માટે, દુઃખનો શોખ નથી, પણ દુઃખથી પ્રભુ આપે યાદ આવો છો, મને દુઃખ આપી દે. કેટલો ઊંડો ભાવ છે અહીંયાનો, કે જો દુઃખથી જ તમારી સ્મૃતિ થતી હોય તો ગોવિંદ મારે સુખ જોઈતા. ભગવાન ફોઈવાને રથમાં બેસાડીને પાછા વળ્યા કે ફોઈવા બેહો રથમાં, હવે નથી જવું, પાછો આવું છું. નહીં તો વિદા થયેલો મહેમાન બસ સ્ટેન્ડે જતો રહ્યો, પછી પાછો આવે કોઈ. લોકો કહે છે ને કે મહેમાનને પાછો ન આવવા દેવું હોય ને તો દૂર સુધી બળાવવા જવું, એટલે પછી ભલે બસ ચૂકી જાય તો એ પાછો આવે. પણ ભગવાન તો પાછા આવી ગયા. પાંડવોને બહુ આનંદ થયો. યુધિષ્ઠિર સૌથી પહેલા બોલ્યા કે જો પ્રભુ મારા માટે પાછા આવી ગયા. અર્જુન કહે છે મોટા ભાઈ રહેવા દો, તમારા માટે નથી, મારા માટે. તો દ્રૌપદીજી વચ્ચે પડ્યા, તમારા માટે નથી આયા પ્રભુ, મારા માટે આવ્યા છે. તો કુંદાજી કે છોકરાઓ શાંતિ રાખો, આ તો હું લાવી છું. તો ભગવાન હશે છે, શું કામ ભાગ પાડો છો મારા મારા કરીને, હૈયારા રહેવા દો. ખરેખર અમે આ માનવે એ ભગવાનને એટલા ભાગ પાડ્યા છે, ભગવાનને હૈયારું રહેવા દીધું છે. આમ બધા ડાઈ ડાઈ વાતો કરે કે દુનિયાનો એક જ પરમાત્મા હોય, આખી દુનિયા એક જ પરમાત્મા, પણ પછી હિન્દુનો ભગવાન જુદો, મુસલમાનનો જુદો, ઈસાઈનો જુદો, જૈનોનો જુદો, બૌદ્ધ છે કોઈનો એક, બધા ભાગ પાડીને કટકા કરી નાખે. પાછા દરેકને પોતાનું ભગવાન ગમે ને બીજાનું ભગવાનની નિંદા કરે. તેમ કહેવાય ભગવાન ઘણા છે, તો કે નહીં એક છે. આ કેવું ડાપણ, આ કેવું જ્ઞાન! આખી દુનિયા ભાંગ પીધી હોય એમ લાગે છે. લોકોએ ભાગ પાડ્યા છે. પરમાત્મા સદા અખંડ ને એક રસ છે, એના ખંડ થઈ શકે જ નહીં કદી. અખંડ કોને કહેવાય? કે જેના કોઈ દી ખંડ થાય જ નહીં, ટુકડા થાય નહીં, ભાગ કદી વેચી શકાય જ નહીં. જો ભાગ વેચતા હોય તમારી અજ્ઞાનતા. એક વાર્તા મને યાદ આવી. એક ગુરુના બે ચેલા, એક રામદાસ અને એક મંગળદાસ. તે બંને ગુરુની સેવા કરે, પણ બાતમાં ઝઘડી પડે. એક વખત ગુરુના પગ દબાવતા બંને લડ્યા. તો ગુરુએ ઝઘડો શાંત કરવા ભાગ પાડ્યા કે લે જમણો તારો, ડાબો તારો, હવે ઓના પગ દબાવો, ઝઘડો બંધ કરો. તો તે દિવસથી બંને ચેલાઓએ ભાગ પાડી દીધો. રામદાસ કે જમણો મારો, મંગળદાસ કે ડાબો મારો. હવે બીજી ઉપાધિ થઈ. શું? કે કોક દી રામદાસ બહાર ગયો હોય તો મંગળદાસ જમણો પગ દબાવે, ડાબાને હાથ ન અડાડે. ગુરુદેવ ગમે એટલું કહે કે ના એ તો ભાગ પડી ગયા, એ એનો, હું મારો દબાવું, એનું હું કામ દબાવ. એમાં એક દિવસ એવું થયું કે રામદાસ બહાર ગામ ગયો હતો અને ગુરુજીનો ડાબો પગ દુખે, થોડો તકલીફ થઈ. મંગળદાસ જમણો દબાય કરે કે આ દબાવવાનું દુખે, તો કે ના એ એનો છે, હું ન દબાવ. તો ગુરુજી જમણા પડખે હોઈ ગયા અને જમણા ઉપર ડાબો પગ મૂકી દીધો કે હવે તો દબાવશે ને. અને મંગળદાસનો મગજ છટક્યો, દંડો ઉપાડીને માર્યો જોરથી. તો ગુરુજીનો પગ ભાંગી ગયો. રાડારાડ કરી, લોકો દોડ્યા આજુબાજુમાંથી, પ્લાસ્ટર ચડાવીને લાયા દવાખાનામાં. 2 દિવસ પછી રામદાસ બાર ગામથી આવી ગયો ને આઈને જોઈ છે તો પ્લાસ્ટર ચાલ્યું. કે ગુરુજી આ શું થયું? ગુરુજીએ વાત કરી કે પહેલા એ તોડી નાખ્યો મારી. એને હુરાતન ચડ્યું કે એને મારો પગ ભાંગી નાખ્યો ઉભો, દંડો લઈને ગુરુજીનો જમણો તોડી નાખ્યો.
ઘણા લોકો કહે છે કે ભગવાન સર્વત્ર છે, કણ કણમાં છે, તો દેખાતા કેમ નથી? હું એક જ જવાબ આપું છું, આપણે રામદાસ ને મંગળદાસ છીએ, ભગવાનને હાજર એવું છે કે નહીં? બસ એટલે ભગવાન કોઈને દેખાતા નથી, કારણ કે ભગવાનને પોતાના પગ હાજર રાખવા. જો પરમાત્મા અનુભવમાં ના આવે તો સમજી લેજો કે અમારે લાયકાત જ નથી, અમારી પાત્રતા નથી. એના તરફથી એક સેકન્ડની વાર નથી, એના તરફથી બિલકુલ કોઈ વાંધો નથી. જે વાંધા વચકા છે એ અમારા છે. જો પરમાત્મા અખંડ હોય ને એક રસ હોય ને સર્વત્ર હોય, સર્વદા હોય, સર્વકાળમાં હોય, તો દુનિયામાં પરમાત્મા જુદા જુદા કઈ રીતે વેચી લેવાય? બહુ આશ્ચર્યની વાત છે. હોટલમાં બધા ભેગા થઈ જાય, બધી જ્ઞાતિના, વાંધો ના આવે. સિનેમા ગૃહમાં બધી જ્ઞાતિને ભેગા થઈ જાય, વાંધો ના આવે. ક્લબોમાં બધા ભેગા થઈ જાય, વાંધો ના આવે. હૈયારું હાલે. પણ એક કઈ દેવસ્થાન કોઈનો હૈયારું જોયું દુનિયામાં કે ત્યાં બધા પહોંચી જાય? દુનિયાના ગંદામાં ગંદા સ્થાનો બધા હૈયારા, પણ પરમાત્માનું સ્થળ, પવિત્રમાં પવિત્ર સ્થળ અમારું હૈયારું હોઈ શકે એનું આ ધરતીમાં જે દિવસ ખરેખર જ્ઞાની થશે કોઈ, કે સત્સંગ જાગશે, તે દી કદાચ સંભવ બને. મને ભરોસો નથી આવતો કે સારી બાબતમાં કોઈ દુનિયાના સ્મગલરો ભેગા થઈ જાય, કદાચ ક્યારેક દુનિયાના ચોર ડાકુઓમાં પણ ક્યારેક સંપ થઈ જાય, બધામાં જોડાણ. આખી દુનિયાના આતંકવાદીઓએ અંદર જોડાણ કરેલું છે, પણ દુર્ભાગ્ય દુનિયાના ધર્માચારો કદી જોડાયા નથી અને કદી જોડાશે નહીં. ખરાબમાં ખરાબ માણસોમાં પણ કંઈક ઉદારતા છે, માનવતા છે. અને બીજી બાજુ કહે છે વેદો બૂમ પાડી પાડીને કે પરમાત્મા અખંડ એક રસ, જેનો કદી ખંડ થાય જ નહીં. ભગવાન ખરેખર આયા હતા ભીષ્મદાદા માટે. જતા જતા યાદ આવ્યું કે મેં વચન આપ્યું છે ભીષ્મને કે છેલ્લી ઘડી તેડવા આવીશ, એટલે ભગવાન પાછા વળી ગયા હતા. ભક્તિ ભીષ્મ પિતામહની બહુ સરસ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એમની પ્રકૃતિ એવી હતી પ્રતિજ્ઞા કરવાની. એમનો સ્વભાવ એવો હતો કે સિદ્ધાંતોને પકડે તો જડતાથી પકડતા હતા. દરેક વ્યક્તિમાં જીવનમાં એકાદ વિશેષતા હોય, કોઈ ખોટ હોય કે કોઈ બીજું હોય, પણ ભગવાન બહારનું કદી જોતા નથી, અંતર જોવે છે કે એનો હૃદય કેટલો નિર્મળ, કેટલો સાફ, માણસની દાનત કેટલી. અને એ બાબતમાં ભીષ્મ પિતામહનું હૃદય બહુ નિર્મળ છે, દાનત બહુ ઊંચી અને ઉમદા પ્રકારની છે. ઠીક છે, સંસારમાં જીવન વ્યવહારમાં જે કંઈક જડતા આવી ગઈ કે જે કંઈક પકડાઈ ગયું, એટલે ભગવાન ભીષ્મ પિતામહને છેલ્લી ઘડીએ સ્વયં દર્શન દે. શ્રીમન નારાયણ, 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 નારાયણ નારાયણ, શ્રીમન 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 નારાયણ, નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, નારાયણ
શ્રીમન્નારાયણ 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 સૂર્યનારાયણ 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 બદ્રીનારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ 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 નારાયણ શ્રીમન્નારાયણ 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 નારાયણ 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 શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર 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 નારાયણ સત્યનારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ तुझ में नारायण मुझ में नारायण 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 सब में नारायण सब में नारायण सब में नारायण सब में नारायण मैं जहाँ देखूँ वहाँ नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण जहाँ देखो वहाँ नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण मैं जहाँ देखूँ वहाँ नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण जहाँ देखो वहाँ नारायण नारायण श्रीमन्नारायण 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 नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण 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 नारायण श्रीमन्नारायण 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 नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण
નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવાન ભીષ્મ દાદાને કેમ વચન આપેલું? ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચતા હતા દુષ્ટો, તોય આ દાદા બોલ્યા નતા, અને ભગવાને દર્શન દેવા આવે. હશે બહારથી ભૂલ થઈ છે એકાદ. જેમ માવતર સંતાનની ભૂલ તરફ બહુ ધ્યાન ના આપે, એમ ભગવાન પણ જીવની ભૂલોની બહુ કંઈ ગણતરી કરતા નથી, પણ હૃદય જોવે છે. મહાભારતના યુદ્ધમાં ભીષ્મ દાદા સરસેનાપતિ કૌરવ પક્ષે, અને 5 દિવસના યુદ્ધમાં દુર્યોધનના 20 ભાઈઓ મર્યા, અનેક મહારથીઓ મર્યા, 50% સેના મરી ગઈ. અને પાંડવ પક્ષે થોડી સેના મરી હતી, મહારથી કોઈ નહોતું મર્યું. અને દુર્યોધન ખીજાયો, ભીષ્મ દાદાને કહે તમે કપટી છો, દગો દેવો છો, તમે સેનાપતિઓને મારી બરબાદી આ રીતે થાય. દુર્યોધન બહુ ચાલાક માણસ, અને ખબર છે કે દાદાની કમજોરી છે, એમને ઉશ્કેરું તો પ્રતિજ્ઞા કરે તો પાંડવોને મારે. રાજકારણમાં દુર્યોધન બહુ ખેલાડી છે. ભીષ્મ કહે છે દુર્યોધન તને સંતોષ નથી, અર્જુનની સાથે આખો યુદ્ધ કરું છું, આખો દિવસ અકેલો લડું છું, તોય તું મને કપટી કહે છે. કે દ્રોણાચાર્યએ જાહેરાત કરેલી છે બરી સભામાં કે આ ધરતીમાં મારા શિષ્ય અર્જુન જેવો કોઈ વાણાવળી નથી. તો ભીષ્મ કહે દુર્યોધનને મારી ઉંમર જો, અને ક્યાં સામે અર્જુન જેવો મારથી, તોય તું મને કપટી કહે. ભીષ્મ અમે ખરેખર દિલથી લડતા હતા. દુર્યોધન કહે છે બહાનેબાજી કરો છો, તમારી સામે દેવતાઓના છક્કા છૂટી જાય છે. અર્જુન શું લાગે? ત્યાં દાદાને જોશ આવી ગયો. પ્રતિજ્ઞા કરે છે અર્જુનને નહીં, પણ 5 માંથી કાલે એકને અવશ્ય મારીશ, મારી પ્રતિજ્ઞા છે. હવે દુર્યોધનને ખબર છે કે અર્જુન સિવાય દાદાની સામે ટક્કર લેવા કોઈ આવશે જ નહીં. એ આવશે એ જ મરશે, ને અર્જુન મરે તો હું જીતી જાઉં. અર્જુન જેવા મહારથીઓ કૌરવ પક્ષે દ્રોણાચાર્ય, ભીષ્મ દાદા, કર્ણ, શાલ્ય અને કૃપાચાર્ય. અર્જુન જેવા કુશળ અને અર્જુનની ટક્કર લેવા 5 છે, ત્યારે પાંડવ પક્ષે એકલો જ અર્જુન છે, એની કેટેગરી, બીજો કોઈ નથી. ભગવાન છે સ્વયં, પણ ભગવાને જાહેરાત કરી છે કે હું લડીશ નહીં, હાથમાં શસ્ત્ર પાડીશ નહીં. એટલે તો દુર્યોધનને કોઈની વીક નથી. જો ભગવાને જાહેરાત કરી હોત કે હું લડીશ, તો કદાચ કૌરવ થોડા ઢીલા પડ્યા હોત, પણ ભગવાને જબરા ખેલાડી છે. આવી જાહેરાત કરીને એ લોકોનો પારો વધારે ચડાવી દીધો. ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી કાલે 5 માંથી એકને મારી નાખીશ. પણ સાથે સાથે ભીષ્મ દાદા કંટાળીને બોલ્યા કે દુર્યોધન તને તારું મોત દેખાય છે એટલે તું મને કપટી કહે, પણ તને હું કદી આશીર્વાદ ના આપું, તારી ઘરવાળીને ભલે આપું, તને નહીં આપું. હવે જો આશીર્વાદ લાયક ના હોય તેની ઘરવાળીને હું કામ સંભાળો છો? પણ જોશમાં હોશ ના હોય ને. દુર્યોધને જુવાન પકડી કે વાંધો નહીં, મને આશીર્વાદ ના આપો, મારી પત્ની આજે જ રાત્રે આવશે, એને હરખું આપજો. અને સેવકને આજ્ઞા કરી કે જલ્દી સમાચાર આપ મહારાણીને, કે રાતોરાત પગે લાગી જાય. જે જીવનમાં કદી ખોટું નથી બોલ્યા, અને બોલ્યા પછી કદી ફર્યા નથી, એનો આશીર્વાદ ખોટો ન પડે. દુર્યોધને બંને હાથમાં લાડવા લીધા. એક બાજુ પ્રતિજ્ઞા થઈ ગઈ 5 માંથી એકને મારવાની, બીજી બાજુ આશીર્વાદ એ મળશે ઘરવાળીને. તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ ને, બહાર ઢોળાય તો દુઃખ હોય. ઘરવાળીને આશીર્વાદ મળે, ફાયદો દુર્યોધનને. પાંડવ પક્ષે જ્યારે સમાચાર મળ્યા કે દાદા એવી પ્રતિજ્ઞા લીધી અને ભાનુમતીને આશીર્વાદ દેવાના છે, તો લોકોની ભૂખ ગાયબ ને ઊંઘ ગાયબ, ટેન્શનનો પાર નહીં. અર્જુન સાંજ પડે, યુદ્ધ પૂરું થાય, થાકેલો હોય, ઘાવ લાગ્યા હોય તો દવા ચોપડી હોઈ જાય ખાઈ પીને, અને ભગવાન અડધી રાત સુધી જાગતા હતા.
અર્જુનના 4 સફેદ ઘોડા ભગવાન પોતે ખવડાવે પીવડાવે, પોતે ખરેડા કરે, પીઠ થપથપાવે. નોકરો તો ઘણા હતા, પણ ભગવાનને ખબર છે કે નોકરો વેઠ વાળશે, આ ઘોડાઓ નહીં ટકાય. આ ઘોડાઓ બચે તો હું અર્જુનને જીતાડી શકું. અગ્નિએ ભેટ આપેલા 4 ઘોડાઓ છે. દરેક મારુતિના ઘોડા રોજ મર્યા છે યુદ્ધ ક્ષેત્રમાં. અર્જુનના 4 18 દિવસ યુદ્ધમાં રહ્યા, લડ્યા પડે કે મર્યો નહીં. હાચોનાર કોણ? પણ અર્જુનને કે યુધિષ્ઠિરને કોઈને ખબર પડવા દેતા નથી. ભગવાન છાની માની જઈને સેવા કરે છે. હજારો સેવક દ્વારિકાધીશના અષ્ટપટરાણીઓ સેવા કર્મમાં વારો ન આવે તો ઘણી વાર રડે છે કે મને ચરણ સેવાનો વારો નથી મળતો. અને એ ભગવાન ઘોડાઓની પગચંપી કરે છે. કોના માટે? અર્જુન માટે. તો ઘણી વાર લોકોને થાય કે અર્જુન હું પીવડાવી દીધું છે ભગવાનને, કેટલું બધું અર્જુન એમાં દોડે. આ અર્જુનનો પ્રેમ. યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ તો બધાની નજર દ્વારિકાની સેના ઉપર. નારાયણની સેના એટલી તાકાતવર હતી કે દુનિયામાં કોઈ હરાવી ન શકે. દુર્યોધનને થયું કે જો દ્વારિકાધીશ મને સેના આપી દે તો હું જીતી જાઉં. તો અર્જુન પહોંચે તે પહેલા દુર્યોધન દ્વારિકા પહોંચેલો. દુર્યોધનની દીકરીને ભગવાન શ્રી કૃષ્ણના દીકરાએ અપહરણ કરીને લગ્ન કરી લીધું હતું. સાંભ, જામવંતીના પુત્ર. તો ના છૂટકે ભગવાન બેવાઈ થયા હતા. એટલે દુર્યોધન આવી શકે ને મદદ માંગવા? સગો થાય છે, કેમ ના આવે? હવે ભગવાન પોતે ઉપાડીને ભાગ્યા હોય તો છોકરાઓને કેમ ના પડે? કોઈને ઉપાડતા નહીં. દુર્યોધન દ્વારિકા પહોંચ્યો તો ભગવાન બહુ ખેલાડી, બહુ નટખટ. પોતાના નિજ ભવનમાં જઈને હોઈ ગયા ચાદર ઓઢીને. સેવકોને કહી દીધું કે હું થાક્યો છું, મને કોઈ ડિસ્ટર્બ ના કરે. કેમ? કે દુર્યોધનને મુલાકાત નથી આપી એટલા માટે. પણ દુર્યોધને કાચો નહોતો, ગોતતો ગોતતો બેડરૂમમાં બેઠો. સેવકે હાથ જોડ્યો કે ના પાડી છે, વિશ્રામમાં છે, થાક્યા છે. વેવાઈ સાહેબ અત્યારે જગાડતા નહીં. દુર્યોધન કે નહીં જગાડું, પણ મારે અગત્યનું કામ છે, હું અહીંયા જ બેઠો છું. જાગશે એટલે વાત કરવી, છોડીને જવાય. અર્જુન આવી જાય તો માંગી લઈ જાય, હું રહી જાઉં. પણ દુર્યોધન અભિમાની એટલે ભગવાનના ઓશિકે બેઠો. ભગવાન ચાદર નથી જોયે ને પડ્યા પડે અંદર દાંત કાઢે પણ ઊભા ન થાય, મોં બેઠો. 2 કલાક પછી અર્જુન આવી ગયા. અર્જુન જોવે છે કે ભગવાન વિશ્રામમાં છે. એ ભગવાનના પગ પાસે બેસી ગયો. ભગવાનને થયું કે આપણો આવ્યો કે ઊભું થવું પડે. ચાદર ફેંકીને બેઠા થયા. અર્જુનને પૂછે છે કેમ મજામાં? ક્યારે આવ્યા? શું છે? દુર્યોધને બૂમા બૂમ કરી ઊભા રહો, એ હમણાં હું 2 કલાકથી બેઠો છું, મારો વારો પહેલો. તારે ભગવાન આમ પાછું ફરીને જોવે છે કે વાહ બેવાઈ આવો. કેમ બંને આજે એક જ દિવસ? દુર્યોધન કહે મારે યુદ્ધમાં મદદની જરૂર છે, બોલો મને શું સહાય કરો છો? ભગવાન અર્જુનને પૂછે તારે શું છે? કે મારે સહાયની જરૂર છે. ભગવાન કે હું કોઈને નિરાશ નહીં કરું, બંનેને આપીશ. મારો નિર્ણય સાંભળો. એક બાજુ મારી સેના આપીશ, એક બાજુ હું રહીશ. પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે મારા બાપનો હું તો શસ્ત્ર નહીં ઉપાડું અને લડું નહીં, પણ સાથ આપીશ. ભગવાન દુર્યોધનને કહે છે કે મેં તમને નથી જોયા, મેં તો પહેલા અર્જુનને જોઈ છે, એટલે અર્જુન માંગી લે, રહી તમારું. દુર્યોધન ખીજાયો કે પ્રભુ કપટ કરો છો આપ, હું પહેલો આવ્યો છું, હું પહેલો માંગુ. ભગવાન કે ના, મેં તમને નથી જોયા. અને ભગવાન અર્જુનને ચાન્સ આપ્યું કે અર્જુન બોલ તારે જે જોઈએ. અર્જુન કંઈ ગણતરી કરે વગર કહે છે મારે બીજું કંઈ જોતું નથી, આપ મારી સાથે રહો. તો દુર્યોધન તો રાજી થઈ ગયો કે સારું થઈને સેના ન માંગી. આ શસ્ત્ર ના ઉપાડે ને લડે નહીં તો મારે શું રાહડા લેવડાવવા છે લઈ જઈને? યુદ્ધ મેદાનમાં થોડી રાસલીલા હોય. દુર્યોધન દાંત કાઢવા માંડ્યો કે તમારે અર્જુને માંગી લીધું, હવે તો સેના આપો. ભગવાન કે લઈ જા. એમ નહીં કે સેનાપતિને આજ્ઞા કરો. તો ભગવાને કૃત પરમાને બોલાવીને આજ્ઞા કરી કે જાઓ દુર્યોધન સાથે સેના. દુર્યોધન સેનાપતિ લઈને નીકળી ગયો મહાલમાંથી. ત્યાર પછી ભગવાન અર્જુન ઉપર ગુસ્સે થયા કે બ્રહ્માજી તને બુદ્ધિના છાંટા નથી નાખ્યા? મેં તને પહેલો ચાન્સ આપ્યો, તે સેના નો માંગી, હું લડું નહીં, શસ્ત્ર પણ તને શું કામ લાગુ? ભગવાન ખીજાયા તો અર્જુન આંખમાં જળજડી આવ્યા અને કહે છે ગોવિંદ મારી પરીક્ષા ના કરો, મારે આપ સિવાય કંઈ ખપતું નથી ને કંઈ જોઈતું નથી.
મારો ભરોસો આપ ઉપર છે, બીજા ઉપર નથી. તો ભગવાને જોયું કે એટલો બધો લાગણી વાળો છે કે કંઈક વિચારતો જ નથી આગળ પાછળ. ભગવાન કહે છે કદાચ તે સેના માંગી લીધી હો તો હું પારકો થઈ જાત. અલે હું દુનિયામાં ગમે તેનું મારું હોય તો તારી સાથે હોય છે. બોલે બે તને શું કામ લાગે છે? તો અર્જુન કહે છે ભગવાન યુદ્ધ એ મારી જીવનની કસોટી છે. કદાચ યુદ્ધ ભૂમિમાં મારું મોત થાય તો છેલ્લા દર્શન આપ ના થાય, બસ એ અપેક્ષા છે. હું આપની પાસે વિજય માંગવા નથી આવ્યો કે સિંહાસન માંગવા નથી આવ્યો. છત્રની જેમ લડતા આવડે છે, મારા નસીબમાં હશે તો લડી લઈશ. પણ કદાચ હું યુદ્ધ ભૂમિમાં વીરગતિ પામું તો છેલ્લે આપના દર્શન. તો ભગવાનની આંખ ભીની થઈ ગઈ. એટલે લોકો કહે છે પ્રેમ પાગલ હોય છે, અને પ્રેમી કોઈની હિસાબ ના કરે, ગણતરી ના લગાવે, નફો નુકસાન ન જોવે. એ કામ બુદ્ધિનો છે. હૃદયને ગણિત નથી આવડતું અને બુદ્ધિને પ્રેમ કરતા નથી આવડતું. તો ભગવાન કહે છે ચાલ હવે ભૂતકાળ વિચારે મૂર્ખ કહેવાય, જવા દે, જે થઈ ગયું પતી ગયું. પણ હવે મારે કરવું શું? બોલ. તો અર્જુન કે મારા રથમાં બેર્યા છો, બસ આપને કંઈ કરવાનું નથી. તો ભગવાન કહે બેઠો બેઠો કંટાળું, ખાલી બેરવાનું મારે. અર્જુનને દાંત આવ્યા, હસતા હસતા કહે છે ઠીક, તમને નવરા બેવાની ટેવ નથી, તો એક કામ કરો, આપ જો મારું રથ હંકારો તો દુનિયાને એક વાર ખબર પાડું કે યુદ્ધ કેમ હોય છે. ભગવાન પ્રસન્ન થઈને વચન આપ્યું કે અર્જુન આખા યુદ્ધમાં તારો સારથી ફક્ત હું રહીશ. ભગવાન 2-4 દિવસે દોરી પકડી લે તોય કંઈક નું કંઈક થઈ જાય. હવે તો ભગવાન કહે છે આખા યુદ્ધમાં તારો સારથી માત્ર હું, બીજો કોઈ નહીં. અને અર્જુન જે ખુશ થયો છે બાબુ, અર્જુનની છાતી ઊંચી થઈ ગઈ, દાંત કાઢવા માંડ્યો કે ગોવિંદ હું જીતી ગયો. ભગવાન કે છાનો રે, હું જીતી ગયો, હું રથં કાઢો એટલે તું જીતી જાય. તો અર્જુન કે હવે તમે જાણો, ખાડામાં નાખવા છે કે જીતાડો, મારે હું રથની જ લગામ નહીં ભગવાન, હવે મારા જીવનની લગામ તમારા હાથમાં છે, બચાવવું હોય તો તમે જાણજો અને મારી નાખવા હોય તમે જાણજો. હવે હું નિશ્ચિંત થયો છું. જો અર્જુન જે રીતે ભગવાન ઉપર ભરોસો કરે છે આપણે કરી શકીએ? હું કહું છું કદાચ જેમ દુર્યોધન અને અર્જુન ભગવાન પાસે ભેગા થયા હતા, અર્જુન જગ્યા આપણે હોત તો હાચું બોલો હું માંગ્યું હોત? આપણે દુર્યોધન કરતા ઓછા ભણેલા છે. આપણી દાનત સેનામાં હોત બાપ. આનું નામ પ્રેમ, આનું નામ ભક્તિ. ત્યાં જગતનો ફાયદો નુકસાન ના દેખાય, હૃદયનો પ્રેમ એકમાત્ર. અર્જુનનો પ્રેમ ગોવિંદ સાથે છે. અર્જુન કહે છે જીવનની દોરી તમારા હાથમાં અને રથની દોરી તમારા હાથ. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવે જો પરમાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. 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 ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે.
આપ્યા બે દરકારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકો. ભક્તિ કેરો પંથ ન ચૂકું. ભક્તિ કેરો પંથ ન તું. ભક્તિ કેરો પંથ ન ચૂકું. ભક્તિ કેરો પંથ ન તું. મનેડું મારું કદી ન વિસરે. મનડું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના